બાલાભાઈ સાંભળા, પ્રભાસિત રક્ષક સમિતિ ઉપપ્રમુખ. આજે આજે અઠવાડિયાથી ગામની અંદર તંત્ર દ્વારા અમુક જે દલાલો દ્વારા ખોટી ખોટી અફવાઓ કરી અને ગામને ગુમરાહ કરતા હતા કે ભાઈ જમીનો આની આપી દીધી, ઓલાએ આપી દીધી, આવા પ્રશ્ન થતા હતા. તો તંત્રને મારી એક રજૂઆત હતી કે ગામની અંદર તમે બે ચાર મકાનો લઈ અને એનાથી કોઈ ફાયદો નથી થવાનો. ગામની અંદર 18 સમાજ છે. ગામની એક સમિતિ બનાવેલી છે, પ્રભાસિત રક્ષક સમિતિ. તો જો તંત્રને આ જરૂર હોય તો એમને ગામની મિટિંગ સાથે ચર્ચા કરે. અમે ગામને બોલાવશું, તો સાથે રહીને કામ કરવું જોઈએ. પણ તંત્ર દ્વારા અવનવાર આ સમિતિને તોડવા માટેના થઈને પ્રયત્ન કરે. અમે ઘણી વખત તંત્રને સરકારમાં રજૂઆત કરેલી છે કે માંડો આટલા લોકો છે, આટલી નાના મોટા ધંધાવાળા હોય છે, એમને માટે થઈ અને બીજી જગ્યા, વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ. જે ગુડલક સર્કલની સામે બહુ મોટી જગ્યા પડેલી છે, જે 2 કે 3 સર્વે નંબરો છે, એમની અંદર સમિતિ સાથે રહી અને એમનો નિર્ણય કરે અને એમાંથી જો એમને જગ્યા દેવામાં આવે તો ગામ રાજી ખુશીથી ત્યાં સ્થાપિત થઈ શકે. એને માટેના